વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 4. આગળના લેક્ચરમાં આપણે રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર તાપમાનની અસર કેવી રીતે થાય એ બાબતનો અભ્યાસ આપણે કર્યો હતો. બરાબર, સૂત્ર આપણે 2-3 જોયા. એ સૂત્રના આધારે કેવી રીતે ગણતરીઓ થાય કે દાખલાઓ પૂછે. જનરલી આપણે જે હેતુસહ અત્યારે અભ્યાસ કરીએ છીએ, બરાબર, એમાં તો ખાસ દાખલાઓની જરૂરિયાત નહીં પડે. મોટા દાખલાઓની આપણે માત્ર એમસીક્યુ મલ્ટિપલ લેવલ ક્વેશ્ચન છે એની જ આપણે ચર્ચા કરવાની છે. બરોબર, કારણ કે આપણે જેના માટે અત્યારે અભ્યાસ કરીએ છીએ, બરોબર, એમાં કંઈ તમને થિયરી પૂછવાના નથી. છતાં પણ અમુક દાખલાઓ આપણે જોઈએ કેવી રીતે સૂત્રનો ઉપયોગ કરવાનો હોય ને કઈ રીતે કેલ્ક્યુલેશન એની થતી હોય. બરોબર, તો જેથી કરીને તમને વધારે આઈડિયા છે એ આવી શકે. બરોબર, ખાસ અમુક બાબતો છે એને આપણે જોતા જઈએ કે જેથી કરીને તમને વધારે ખ્યાલ પડશે અથવા તો વધારે આઈડિયા છે એ તમને આવશે કે ભાઈ કેવી રીતે આપણે સૂત્રનો ઉપયોગ એ બધું કરવાનું હોય. હું સિમ્પલ ફોર્મલ બાબતો તમને બતાવી દઈશ. અહીંયા દાખલામાં આવું કરવાનું હોય અને આખી ગણતરી કરવાનો આપણો કોઈ હેતુ રહેતો નથી. બરાબર, ચાલો અહીંયા કોયડો આપેલો છે તમને 4.9 और એવું કીધું છે એક પ્રક્રિયાનો વેગ અચળાંક 500 કેલ્વિન અને 700 કેલ્વિન તાપમાને અનુક્રમે 0.02 સેકન્ડ ઇનવર્સ અને 0.07 સેકન્ડ ઇનવર્સ EA અને A ના મૂલ્યો ગણો. આની આપણને વાત કરી. બરોબર, તો જો એક પ્રક્રિયાનો વેગ અચળાંક એટલે કે આપણને આપ્યો છે 500 કેલ્વિન ને 700 કેલ્વિન. મતલબ T1 હું કહું 500 કેલ્વિન તાપમાન, તો ત્યારે વેગ અચળાંક K1 કહું તો એ થાય 0.02 સેકન્ડ. એ જ પ્રમાણે હું કહું T2 700 કેલ્વિન તાપમાને, તો એ મને K2 આપ્યો છે 0.07 સેકન્ડ. આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે સક્રિયકરણ ઊર્જા અને આહેનિયસ અચળાંક અથવા તો આવૃત્તિ અવયવ અથવા તો પૂર્વ ઘાતાંક અવયવ એ કેવી રીતે કેલ્ક્યુલેટ કરશું. તો K1 K2 છે, T1 T2 છે, તો સીધી ને સિમ્પલ બાબત અને તમને ખબર છે કે log K2 K1 ઇક્વલ ટુ સૂત્ર ન ભૂલાય પાછા 2.303 R 1/T1 minus 1/T2. તો log K2 K1 K2 આપ્યો છે 0.07 0.02 equal to EA 2.03. સર R ની વેલ્યુ કરી તમારે EA સેવા જોઈએ છે, જૂલમાં જોઈએ છે, તો R ની વેલ્યુ જૂલમાં મૂકો. કિલો જૂલમાં જોઈએ છે, R ની વેલ્યુ કિલો જૂલમાં મૂકો. કેલરીમાં જોઈએ, કિલો કેલરીમાં જોઈએ, R ની વેલ્યુ જેમાં મૂકશો એમાં તમને EA મળશે. કારણ કે EA ઊર્જા હું અહીંયા મૂકું છું કિલો જૂલમાં 0.008314 1/T1 1/500 minus 1/700. 0.07 લોગ ભેગો જોવાનો છે આપણે 0.07 ભાગ્યા 0.02. બરોબર, તો 3.5 નો લોગ જોવાનો. શું કરવાનું? 13 વખત વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 ગુણ્યા 35 57.5 તો 0.5440 આવો મળે છે ઇક્વલ EA
अपॉन અહીંયા શું થઈ જાય 700 - 500 એટલે એને ગુણાકાર કરું 200 અને બાકીનું જે છે એને છેદમાં બધું લખ્યા બરોબર એટલે 2.303 એને ગુણ્યા 0.008314 એને ગુણ્યા 500 અને એને ગુણ્યા 700 6701.49 ઈ એને મારે જોતો હોય તો શું થાય કે 0.5440 6701.49 ગુણાકારમાં છે એટલું જશે તો EI equals to 18.22 આની વેલ્યુ શેમાં લીધી તો કિલો જૂલ માં તો આ મળશે મને કિલો જૂલ પર મોલ તો આ વેલ્યુ મને મળી E મને વેલ્યુ એ પણ જોઈતું તો હવે બહુ અઘરી બાબત છે કે એ જોઈતું હોય તો મારે log k હવે સિમ્પલ સૂત્ર વાપરો equal to log a minus e upon 2.303r into 1 upon t આમાંથી કોઈ પણ એક t મૂકો જે t મૂકો એક તમે k મૂકો તો તમને એક કોની વેલ્યુ મળશે એક मतलब log a મળશે પણ તમે એક log લઈ લીધું એક કરાઈ દઉં જો આખો દાખલો બાકીના બધા ખાલી કરાવો પછી તમારે ખાલી જોવાના કે આ રીતે કરવાનું છે ક્યારે કે સૂત્ર વાપરો એ બસ ખાસ ખ્યાલ પડે log મારું પેલું બોલાવું છું 0.02 equal to log of a minus e हमारी પાસે છે 18.22 મેં આ e એ કિલો જૂલ માં લીધું છે તો r ની વેલ્યુ કોણ મારે કિલો જૂલ માં લેવાનું 2.03 0.008314 into તાપમાન કેટલું છે ભાઈ ક્યારે તમે 0.02 k1 કે t1 તો 11 મારે 500 log 0.02 0.02 ને માઈનસ મને માઈનસ 1.6984 એવું મળે માઈનસ 1.69 equal to log a minus આ બધું કરો 18.22 ભાગ્યા 2.303 એને ભાગ્યા 0.008314 એને ભાગ્યા 5 એટલે મળે છે 1.949 બરાબર અને સામે જવા દી minus 1.6990 minus minus plus 1.9039 equal to log a. So log a equals to 6990 0.20 over sorry 0.20 over a લઉં એન્ટી ઓપ્શન પ્લસ એન્ટી ઓપ્શન માં પ્રશ્ન નથી બરોબર 1.60 બરાબર આ વાળો જે તમને બરાબર તો આ પ્રમાણે તમારે જનરલી કેલ્ક્યુલેશન છે એ કરવાની થાય છે બરોબર અથવા તો આ પ્રમાણે તમારે જનરલી કેલ્ક્યુલેશન કરવાની થતી હોય છે ચાલો ક્યાં બીજો પોઈન્ટ આપ્યો છે 4.10 ઇથાઇલ આયોડાઇડના વિઘટનની હું રકમ નથી લખતો તમે ટેક્સ્ટ બુક સાથે રાખજો બરોબર રિએક્શન આપી આપણને ઇથાઇલ આયોડાઇડ C2
વિડિયો પોઝ કરીને લેતા હોય. ઇથાઇલ હાઇડ્રેટની વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા નીચે પ્રમાણે છે. આ પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા આપણે કીધી 600 કેલ્વિન તાપમાને ટેમ્પરેચર આપ્યું છે આપણને 600 કેલ્વિન 1.7 10 ની 5 સેકન્ડ ઇન્વર્સ છે એટલે આ વેગ કેટલા થાય 1.60 ગુણ્યા 10 ની -5 સેકન્ડ. તેની સક્રિયકરણ ઉર્જા મતલબ E છે 209 કિલોજૂલ પર મોલ. 700 કેલ્વિન તાપમાને પ્રક્રિયાનો વેગ જ નાખી અને T1 કો અને K1 કો T2 મને કીધું 700 કેલ્વિન તાપમાન તો અહીંયા K2 કેટલો છે બરાબર એ વાંચવાનો છે. ઓકે વેરી સિમ્પલ પણ ન્યુક્લિયરની સાઈડ થયેલી છે પેલા આપણે ફિલ અપ કરી લઈએ અને પછી આપણે આગળ કામ ઉપર લાગી જઈએ બરોબર ને. જસ્ટ મિનિટ સૂત્ર મૂકો તમે q મૂકવું પડશે એ પણ તમને ખ્યાલ આવી જવો જોઈએ. ચાલો કયું સૂત્ર મૂકશું તો કે log K2 upon K1 equal to EA upon 2.303 R into 1 upon T1 minus 1 upon T2. હું જોઈ છે તમારે K2 જોઈ છે બરોબર. ચાલો log of K2 upon K1 ની વેલ્યુ છે મારી પાસે 1.60 ગુણ્યા 10 ની -5 equal to EA ની વેલ્યુ કોણ મારી પાસે છે 209 क्या એકમમાં છે તો કે કિલોજૂલમાં તો R મારે કિલોજૂલ લેવાનું થાય ઇન્ટુ 1 upon 600 minus 700 ચાલો તો આખું આ પેલા કરી દેવા log K2 upon 1.60 10 raised to -5 આખે આખો હિસાબ કરી લ્યો તો હું થાય ઓલું ઉપર અંશમાં 100 આવશે ને 209 ગુણ્યા 100 ભાગ્યા 2.303 ભાગ્યા 0.008314 અને ભાગ્યા 600 ને એને ભાગ્યા 700 2.5989 આવું બરોબર. કારણ કે આ પણ લોગ માં છે વેલ્યુ લાને સામે ન જવા દેવાય હો લોગ ને સામે જવા દેવાય એટલે K2 upon 1.60 into 10 raised to -5 equal to anti-log of 2.5989 equal to ચાલો anti-log લેવાનો છે આનો ભાગ્યા 3557.5 વત્તા 1 તેનો વર્ગ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 તો આ છે 396.41 396.41 આ કોના બરાબર મેળવું 396.41 કોના બરાબર મેળવું K2 upon 160 and just to multiply સામે મોકલી દો K2 બરાબર 39641 into 1.60 into 10 raised to -5
then K2 equal to 1.6 634.26 634.26 10 raised to minus 5 બે પોઈન્ટ ની અંદર લ્યો તો 6.34 10 raised to minus 3 આવો આવે છે જવાબ 6.36 10 raised to minus 3 ઓકે અને એકમ સેકન્ડ યુનિટ તો ઓકે છે કારણ કે આગળની વેલ્યુ તમને મળી હોય તો એમાં જ તમને મળે બરોબર એમાં કોઈ શંકાના સ્થાન નથી ઓકે ત્યાર પછીનો એક દાખલો આપ્યો છે હું ખાલી એમાં વાત કરી દઉં તો તમને ખબર પડી જાય લખાણ સંબંધિત 4.8 રાસાયણિક પ્રક્રિયાનો વેગ નિરપેક્ષ તાપમાન 298 કેલ્વિન માંથી 10 કેલ્વિન વધારતા પ્રક્રિયા વેગ બમણો થાય છે આનો T1 જે 298 કેલ્વિન હતું પછી 10 કેલ્વિન વધારી તો 308 કેલ્વિન થાય એટલે પ્રક્રિયાનો વેગ બમણો થાય તો E કે ન હવે આ વસ્તુની માહિતી આપણી પાસે છે આગળના લેક્ચરની અંદર આ બાબતની આપણે ચર્ચા કરી અને તમને ખ્યાલ છે એ પ્રમાણે મેં કીધું હતું કે વેગ બમણો થાય તો વેગ અચળાંક બમણો થાય તો ધારો કે હું એમ કહું કે તમને k1 બરાબર બરાબર વેગ અચળાંક k1 બરાબર કેટલું હોય k1 પેલો વેગ અચળાંક k1 હોય તો વેગ અચળાંક k2 કેટલો હોય k ડબલ 2k1 થાય સમજ આવે છે વાત મેં કીધી કે વેગ બમણો થાય તાપમાન 10 કેલ્વિન વધારે તો વેગ અચળાંક પણ કેવો થાય બમણો મતલબ પેલો વેગ અચળાંક k1 હોય બીજો કેટલો થાય તો કે 2k1 તો આમાં તમારે પ્રશ્ન ક્યાં આવ્યો સીધું સૂત્ર પર કિંમત મૂકવાની એટલે કે log k2 upon k1 equal to EA upon 2.303r 1 upon t1 minus 1 upon t2 અહીં તમે શું કહી દો log k2 બરાબર 2k1 upon k1 ક્યાં log 2 EA ની કિંમત તમારે ગોતવાની આની કિંમત છે આની જવાબ ઉભી છે તો તમને આરામથી સરળતાથી આન્સર મળી જાય ક્લિયર ઓકે ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ પર આપણે જઈએ થોડોક વધારે આઈડિયા તમને આવશે મોટા દાખલા ગણવાનો કોઈ હેતુ નથી પણ આ પ્રમાણે આપણી પ્રેક્ટિસ તમે જનરલી ખાલી થોડી કરો એટલે આ સૂત્રો છે એનો યુઝ કરવાનો આપણને વધારે પડતું ગ્રીપ છે એ આપણને આવી જાય બરોબર આપણે લખાણ સંબંધિતની અંદર 4.9 ની આપણે વાત કરવાની છે એક રાસાયણિક પ્રક્રિયા આપણને 2HI ગેસ થી આવું થાય આપણે જોવાની કઈ જરૂરિયાત નથી માટે સક્રિયકરણ ઊર્જા EA બરાબર 209.5 કિલોજૂલ પર મોલ હવે સક્રિયકરણ ઊર્જા જેટલી અથવા તો વધારે ઊર્જા ધરાવતા પ્રક્રિયાના અંગોનો અંશ આપણે એવું કીધું કે સક્રિયકરણ ઊર્જા જેટલી અથવા એના કરતા વધારે કે ઓછી ઊર્જા ધરાવતા અંગોનો
અંશ આપણે ગણવાનો છે એટલે ખરેખર આવું તમને ખબર છે આપણે આ અણુઓનો અંશ એટલે આવી વાત કરી આ શું હવે જો એક સમીકરણ આપણી પાસે છે મુખ્ય સમીકરણ k બરાબર a * e a raised to minus e upon r એમાં આ જે આ ભાગ છે આ શું છે તો કે સક્રિયકરણ અથવા તો સીધું કહી દો કે e a અથવા તેથી વધુ k ઓછી ઊર્જા ધરાવતા અણુઓનો અંશ હવે આ મને જોતું હોય તો શું કરવું પડે તો કે એને હાથે મોકલી દો તો આનો મતલબ એવો થયો કે આ મને મળે k / a = 1 તો મારે k ના છેદમાં a આની વેલ્યુ ગોતવાની છે સમજદાર આપી વાત બરોબર તો મારી પાસે સૂત્ર શું છે કે સૂત્ર આવું છે કઈ કેવું કે ભાઈ log k = log a minus e upon 2.303 r into 1/t બરોબર આની અંદર તાપમાન નથી ઇન શોર્ટ તમે આ તાપમાન છે એ લખીને દાખલાની ભૂલ છે 581 કેલ્વિન એકું નથી આખું તો તમારે સીધું શું કરવાનું તો કે તમારે સીધું અહીંથી લેવાનું છે log k upon log a બરોબર બાકીનું e તમને આપેલું છે 2.03 r બરાબર t બધું એનું છે તમારે આના છેદમાં આ ખાલી મેળવવાનું છે શું મેળવવાનું છે k upon a મેળવવાનું છે જે મળે હમણાં લઈ લીધો પછી એન્ટીલોગ વાતના પૂરી પણ આ બાબત તો ધ્યાન રાખવાનું કે e a અને r આ બે આડાહવડા થવા જોઈએ નહીં બરોબર e ની જે કિંમત છે તમે જે એકમમાં લ્યો કિલો જૂલ જૂલ એ જ એકમ તમારે કોનો વાપરવાનો છે r બરોબર ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ ની અંદર જોઈએ તો 4.26 નંબર સ્વાધ્યાય ની અંદર હું જાઉં છું બરાબર એવું કીધું છે કે હાઇડ્રોકાર્બનનું વિઘટન નીચેના સમીકરણને અનુસરે છે સમીકરણ છે k બરાબર 4.5 ગુણ્યા 10⁻11 સેકન્ડ ઇન્ચ ઇન્ટુ e raised to minus 28000 k ના છેદમાં t તો આ સમીકરણમાં આપણે e a ની કિંમત ગોતવાની છે તો બહુ સીધું અને સરળ બાબત છે કે તમારી પાસે સમીકરણ આવું છે હું ઉપરના સમીકરણને બેઠું લખું છું તો k બરાબર 4.5 ગુણ્યા 10⁻11 સેકન્ડ ઇન્ચ ઇન્ટુ e raised to minus 28000 k એના છેદમાં t તો આ સમીકરણને આરએનએસ સમીકરણ પ્રમાણે મૂકો તો k બરાબર a into e raised to minus e upon r તો મારે શું જોઈએ e a જોઈએ છે તો આ એકબીજાને સરખાવો તો સરખાવતા તમને ખબર પડે કે મને a ની વેલ્યુ મળે છે 4.5 ગુણ્યા 10⁻11 સેકન્ડ અને તો કે મને આ કિંમત મળે છે minus e a upon r કે e તો બે કોમન છે તો મને મળે છે minus 28000 કેલ્વિન ના છેદમાં t આ બે બાજુથી માઈનસ માઈનસ ઉકાળી નાખો અહીંથી બે બાજુથી t t ઉડી ગઈ તો મારે e એ જોતો હોય તો 28000 કે એટલે કેલ્વિન એને ગુણ્યા r ની કિંમત હું જેમાં લઉં મને એમાં e ની કિંમત મળે આ કેલ્વિન એટલે r ની કિંમત તો 0.008314 કિલો જૂલ પર મોલ ઇન્ટુ મોલિક્યુલ્સ ઇન્ટુ કેલ્વિન r ની એકમ છે અને અહીંથી આ કેલ્વિન ની આપણે આપ્યું છે કેલ્વિન કેલ્વિન થી ઉડે તમને એકમ મળે તમારો કિલો જૂલ પર મોલ જે કઈ વેલ્યુ આવે એ મૂકવા આવા એમસીક્યુ તરીકે તમને કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર જે ડબલ્યુ નીટ ની અંદર ગુજકેટ ની અંદર પૂછવું હોય તો પછી એમાં કાઈ થતું નથી તમારે માત્ર એક નાની કિંમત છે એનો સરવાળો કરવાનો રહે બરોબર ચાલો ઓકે આવો જે દાખલો હજુ તમને એકો છે પાછળ 4.27 H2O2 ના પ્રથમ ક્રમે વિઘટનનો વેગ અચળાંક નીચેના સમીકરણ દ્વારા દર્શાવી શકાય
minus 1.25 10 raised to 4 Kelvin upon T. આ પ્રક્રિયા માટે E એ ગણો કેટલું કેટલું બનવું છે જોઈ લઈએ. અને કયા તાપમાને આનો અર્ધ આયુષ્ય સમય 256 મિનિટ થશે. તમને તાપમાન પૂછ્યું છે, સક્રિયકરણ ઊર્જા કેટલા ગોતવાની છે તમને હવે આવડી ગઈ. સૂત્ર આપણી પાસે છે કે બેઠે બેઠું મૂકું log k બરાબર 14.34 માઈનસ 1.25 10 ની 4 k એના છે 20. એ log k છે એટલે મારે log વાળું સૂત્ર મૂકવું પડે કે log k બરાબર log a માઈનસ ea upon 2.303r into 1/t. આવું સૂત્ર છે. જો હું સરખાવું તો તમને ખ્યાલ છે કે મને કેવું મળે તો કે મને આવું મળે કે log a બરાબર મને મળે 14.34 અને મને ea upon 2.303r into 1/t એના બરાબર મળે 1.25 ગુણ્યા 10 ની 4 કેલ્વિન ના છેદમાં t ગયા. ea મારે જોતો છે 1.25 10 ની 4 ગુણ્યા 2.303 અને ઇન્ટુ આની કિંમત જેમાં લખીશ એ મને વેલ્યુ મળશે. ભેગો t પૂછ્યું છે, મને તાપમાન પૂછ્યું છે, પણ ક્યાં આધારિત છે સમય? તો તમને ખબર છે કે જો મારે આમાંથી તાપમાન જોઈતું હોય, આ સમીકરણમાંથી તાપમાન મારે જોઈતું હોય આમાંથી, તો મારી પાસે t હોવો જોઈએ. તો t મારે જોઈતું હોય તો મારી પાસે k હોવો. k માટે મને અહીં આપી દીધું છે તો ઇન્ટિગ્રેશન પ્રક્રિયા પ્રથમ સ્વરૂપની છે. આપણને ખબર છે કે t બરાબર 2.693 upon k તો 0.693 upon કેટલું છે 256 મિનિટ છે એટલે સેકન્ડમાં આપી દીધું. જે મળી તમારો શું મળી જશે સોરી t1 આપે કોને અહીંથી આપણે આમ કરવાનું k આ તમને શું મળી જાય k t કે અહીંયા મૂકી દેજો તમને કોની વેલ્યુ મળી જાય સીધી t નથિંગ એલ્સ. કરવાનું શું છે ખાસ ધ્યાન રાખવાનું કેવી રીતે કિંમત મેળવવાની છે. અને આ બધું લઈ લેવાનું પછી જે કંઈ થાય તે વટાવ પછી કે સૂત્રનો કરતા બનવાનો એટલે પછી જવાબ મેળવવામાં તકલીફ પડશે. પછી કેટલા જમા નોખી લે અને આ બધું લઈ લો એ જે હોય તમારું જે કંઈ મળી જાય સેકન્ડ ની અંદર અને આ બધું લઈ લો બરોબર. એટલે બાજુ તમારો બે સામસામે માઈનસ થઈ જશે. ન થાય કદાચ એક બધું લે તો તમારે આગળ પર જે કંઈ છે એનો એન્ટિલોપ પણ લેવાનો રહેશે બરોબર. કે એન્ટિલોપ ને કોઈ પ્રશ્ન આવશે નહીં કારણ કે લોગ એની વેલ્યુ તમે સીધી લઈ લેશો જે કંઈ મળશે જે ત્યાં મળશે મારે ત્યાંથી માઈનસ માં આવશે પોઈન્ટ પર જવાબ. રેડી ચાલો એવી રીતે એક્ઝામ્પલ નંબર આપ્યો છે આપણે 4.28 સ્વાધ્યાય એનું પદમાં વિઘટન 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એટલે T બરાબર તમે લઈ લો 283 કેલ્વિન 10 ડિગ્રી સેલ્સિયસ છે. K નું મૂલ્ય મને આપ્યું છે 4.5 10 ની 3 ઘાત સેકન્ડ ઇનવર્સ દર્શાવો. સક્રિયકરણ ઊર્જા E એ મારી પાસે છે 60 કિલોજૂલ પર કયા તાપમાને વિચ ટેમ્પરેચર આ T1 કેવા આ T2 વેગ ચલાકનું મૂલ્ય 1.5 10 ની 4 ઘાત સેકન્ડ ઇનવર્સ. એ તાપમાન મને પૂછ્યું છે કેવી રીતે મેળવવું. સૂત્ર કેવું વાપરશો તમને સીધો મગજમાં આઈડિયા આવી જાય કે log k2 upon k1 e upon 2.303r into 1 upon d1 minus થોડી માઇન્ડ કેલ્ક્યુલેશન કરાવવું પડે બરાબર. log k2 upon k1 તો log આયા 1.5 10 to 4 છે અહીંયા 4.5 10 to 3 બેને સરખા કરાય એટલે તમને બધું ઉડાડવા મજા આવે. અને એક પોઈન્ટ અંદર લઈ લો 0.45 10 ની 4 ને ઉડાડવા મજા આવે. E એ મને આપ્યો છે 60 કિલોજૂલ પર મોલ માં 2.303 0.00831 1/283 -1 હવે પેલા શું કરો ભાગાકાર કરો 1.5 ભાગ્યા 0.45 એનો લોગ જોઈ લો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 1 ગુણ્યા 40
इक्वल आटलाની કેલ્ક્યુલેશન કરો 60 ભાગ્યા 2.303 અને ભાગ્યા 0.0083 3133.62 3133.62 અહીંયા 1/283 0.0035 સેકન્ડ 0.0035 સેકન્ડ માઈનસ 1.t2 ચાલો અને સામે જવા દો એટલે આવું થાય 0.5228 એના ભાગ્યા 3133.62 બરાબર 0.00 3533 માઈનસ 1.t ચાલો 0.5228 ભાગ્યા 3133.62 0.001668 minus 1/2 અને આ બધું અને આની અંદર જાવે તો 1/2 0.0035 આની જે વેલ્યુ મળે એને અહીંયા આવે t2 ને સામે જાવે તો તમને વેલ્યુ મળી જાય 0.0083 થશે तो t2 पर हमारा 1/0.0033 तो t2 257.08 કેલ્વિન આ થઈ જાય તમારો જવાબ બરાબર ચાલો ઓકે બીજા બે દાખલા આવ્યા ઘણા બધા મોટા છે ચાલો આપણે જોઈ લઈએ અહીંયા દાખલાનું કામ આપણે પૂરું થઈ જાય ચાલો 4.29 થોડો એવો લોંગ છે પણ તમે માત્ર માહિતી હું નાખી દઉં કેમ છે 298 કેલ્વિન તાપમાને ટેમ્પરેચર આપ્યું છે 298 કેલ્વિન પ્રથમ ક્રમની પ્રક્રિયા 10% પૂર્ણ થવા માટે જરૂરી સમય 308 કેલ્વિન તાપમાને તે પ્રક્રિયાને 25% પૂર્ણ થવા માટે લાગતા સમય જેટલો છે આનો મતલબ એ થાય કે t 10% બરાબર t 25% બે પ્રક્રિયાને પૂર્ણ થવા માટે લાગતા સમય બેનો સરખો જો a નું મૂલ્ય
4 ગુણ્યા 10 ની 10 ઘાત સેકન્ડ ઇનવર્સ હોય તો હવે બીજું તો 318 કેલ્વિન તાપમાને k ગણો અને E ગણો બરાબર। હવે જોજો આની બાબત શું કરવાનું છે ખાસ જો હું તમને કહી દીધું કે 10% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે તો તમને ખબર હોય કે ભાઈ R0 આપણે 100 લેવાનો અને RT છે એ આપણે કેટલો લેવાનો 100 - 10% પૂર્ણ એટલે લેવું। તો એના માટે હું વાત કરું પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો સૂત્ર તમને ખબર હોય કે k બરાબર 2.03 / t 10% log R0 / RT આ પહેલી છે કે હું k1 લખું છું બરોબર અથવા તો k ની જગ્યાએ k1 લખવાનું પહેલી પ્રક્રિયા છે અને આ t 10% તો t 10% ની હું વાત કરું તો 2.303 / k1 log 100/90 એની વેલ્યુ કાઢો upon k1 1.11 બરોબર એનો લોગ જોઈએ કે ભાઈ 25% પૂર્ણ થાય છે તો ડાયરેક્ટલી ઇન શોર્ટ તમને ખબર પડી જાય કે t25% ઇક્વલ 2.03 એને બીજું કહો એટલે k2 log 25% થાય એટલે 100/90 એનો લોગ જો तो 0.12 तो t25% 2.303 upon k2 0.12 હવે એક વસ્તુની આપને ખબર છે કે અહીંયા આપણે આવતા કીધું કે ભાઈ 10% પ્રક્રિયા અને 25% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય બેની અંદર સમાન તો બે સમાનતા બે સામે સરખાવી શકાય બેને તમે સામે સરખાવી દો કે ભાઈ 2.303 upon k1 into 0.0 4575 equal to 2.303 upon k2 into 0.12 બે વડે સમાન આવશે બરોબર અને આ બાજુ આખું આવવાની છેદનો છેદ એટલે અંશમાં બરાબર k2 upon k1 અને સામે જાજો અને આ બાજુ લઈ સમજતા હું જે કહું અને આ બાજુ લઈ અને સામે જાવ ઇક્વલ ટુ 0.12 50 છેદમાં 0.0 4575 તો k2 upon k1 2.5 k2 upon k1 કેટલો મળી ગયો 2.5 હવે તમારે શું જોઈએ તો કે આ તાપમાન જોઈએ 318 કેલ્વિન તાપમાન તમારે બે વસ્તુ મળવાની છે k ગણો અને E ગણો પહેલા તમે E ગણી શકો કે k ગણો કરી શકો જે કઈ ગણો તમે કેલ્ક્યુલેશન કરી શકો એમાં ક્યાંય કઈ ખોટું નથી બરોબર કોઈ પણ એક તાપમાન લેવાનું એ તમારે વેલ્યુ લેવાની એટલે તમને કોઈ ઇશ્યુ થશે નહીં તો સીધું તમે એમ કીધું બિલો k2 upon k1 equal to E upon 2.303 r log sorry r 1 upon t1 minus 1 upon t1 t2 ની વેલ્યુ મૂકો k1 k2 તમે મૂકી દો બરોબર k2 upon k1 તમારે સીધું છે E ગણી લો 1 upon t1 તમે મૂકો 298 200 308 આ મૂકી દો તમે મૂકી દે E મળી હવે એ મળે તો તમારે શું જોઈએ છે તો કે k જોઈએ છે સૂત્ર શું મૂકો log k equal to log k minus E 2.303 r into 1 upon t પણ આ t તમારે લેવાના 318 બરોબર ચાલો તો એ પ્રમાણે તમને આગળથી વેલ્યુ છે મળી જશે લાસ્ટ એક્ઝામ્પલ આપ્યું 4.30
293 313 કેલ્વિન એટલે 20 કેલ્વિનનો વધારો થયો બધાના 4 ગણો વધે સીધી વાત થઈ કે K1 બરાબર કેમ થયો તો K2 બરાબર 4 K1 K2 સક્રિયકરણ ઊર્જા ગણો એમ ધારીને કે તાપમાન સાથે બદલાતી બરોબર આ જે લખાણ સંબંધિત દાખલો છે કે બે ગણો હતું તાપમાન 10 હતું આ 20 કેલ્વિન વધે છે તો એ પ્રમાણે આગળ વધશે તમારે બીજું વેલ્યુ તમારે આગે આવે તો બસ થતી નથી log K2 upon K1 equal EA upon 2.303 R 1 upon T1 minus 1 upon T2 log 4K1 upon K1 E upon 2.303 R ની વેલ્યુ કો 1 upon T1 તો શું કામ 1 upon 313 બરોબર K1 કેવું કે log 4 ની વેલ્યુ છે એ તમને આરામથી સરળતાથી આની અંદરથી મળી બરોબર અહીંયા ઉપર આવી જશે 20 બાકી બધી વેલ્યુ આપણને થઈ જશે log 4 equal to E upon 2.303 into 0.00831 કિલોજૂલ માં લીધા છે તો 20 ના છેદમાં 293 ગુણ્યા 313 રેડી ચાલો તો અહીંયા આ દાખલાઓ જે કઈ આરએમએસ સમીકરણ ઉપરના હતા એ પૂરા દેખાડવાની જરૂરિયાત એટલા માટે હતી કે તમને ખાલી લેક્ચર જોવો આખું કદાચ ગણો નહીં તો પણ કાઈ પણ વધારે વાત સૂત્ર છે એ તમારી નજરની સામે આવશે એટલે સૂત્ર યાદ રહી જશે તમારે લાંબા સમય માટે પ્રેક્ટિસ નહીં કરી અને કેવી રીતે કદાચ એક્ઝામ્પલ આપણે પૂછાય છે આમાં ઇન શોર્ટ તો એ પણ આપણને ખબર પડે કે તમને આવું કંઈક પૂછવું હોય તો સીધું પૂછી શકે ઘણી વખત ઇન શોર્ટ એક્ઝામ્પલ તમને આવું જેની પ્રક્રિયા છે એ T1 તાપમાને 293 કેલ્વિન તાપમાને એનો વેગ છે આટલો તો 313 કેલ્વિન તાપમાને એનો વેગ કેટલો છે કે વેગ અચળાંક કેટલો છે આવું તમને પૂછે બરોબર તો સીધું આપણે જો કેટલા કેલ્વિનનો વધારો થયો છે એ આધારે તમને એનો વેગ અચળાંક છે એ તમને ખબર પડે આપણે એ યાદ રાખવાનું છે કે ભાઈ 10 ડિગ્રી સેલ્સિયસ કે 10 કેલ્વિન વધારતા એનો વેગ અથવા તો એનો વેગ અચળાંક એ બમણો થાય છે આ બાબતને યાદ રાખો અને બાકીના એક્ઝામ્પલ છે તમને એમસીક્યુ ટાઈપ પૂછાવું તો આપણે કેલ્ક્યુલેશન કરતા એમાં સરળતાથી આવે ઓકે ચાલો આજના માટે અહીં સુધી રાખીએ ફરી પાછા આપણે નવા લેક્ચર સાથે મળશું ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી